ચલો ભૈયા, ગુડ ઇવનિંગ. અને એક અગત્યનો રિઝનિંગનો ટોપિક જે તમે જોઈ શકો છો, ઘડિયાળ એટલે કે ક્લોક. ઓકે, 5 પ્રકારના ક્વેશ્ચનો પૂછાશે અને જો ઘડિયાળનો ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાયો ને તો લેક્ચર બારનું નહીં હોય એ વાતની ગેરંટી છે. જો હું અપલોડ કરવાનો છું આ લેક્ચર, અને પછી તમારે મને કહેવાનું કે સાહેબ આમાંથી ન થયું અને એક્ઝામમાં જોવાનું. ઓકે, એ પહેલા ઘણા બધા નવા વિદ્યાર્થીઓ છે, હું બધાને બેઝિક સમજાવીશ અને બેઝિકના આધારે આપણે બધા ક્વેશ્ચનો જોઈશું. ઘડિયાળ અને ક્લોક. ઘડિયાળ તો તમે જોયેલી જ છે, અંદર 3 કાંટા હોય છે. ઓકે, અહીંયા 2 જ છે. લ્યો એક દોર લો, લ્યો લ્યો. હા, બરાબર, આમ દોરી હે ને, વાંધો નહીં. પ્રશ્નો 2 પ્રકારના કાંટાના પૂછાવાના છે, એટલે મેં 2 કાંટા લીધા છે. મને ખબર છે જે પૂછાય જ લઈએ. અને આમાં 3 વાગે છે, આની અંદર કેટલા વાગ્યા છે? 9. આ તો બરોબર છે, આમાં કાંટા છે, આપણને મજા નહીં આવે. હું એક બીજું ઘડિયાળ દોરું આપણી રીતે. ઉતારી દંગે કરવાएंगे હે. યસ, જુઓ બધા ધ્યાન રાખો. પ્રશ્નો જ્યાંથી આવવાના છે ત્યાં શરૂઆત કરીએ. ઘડિયાળ હંમેશા વર્તુળ હોય, ગોળ હોય. ઓકે, ચોરસ કોઈ દિવસ હોય નહીં. તમારા ઘરે જે ચોરસ લાગેલી છે એની ફ્રેમ ચોરસ છે, એની ફ્રેમ કેવી છે. બાકી ઘડિયાળ તો હંમેશા કેવી હોય છે? ગોળ જ હોય. એટલે તમે એમ કહી શકશો 360 અંશ હશે ને આવડી. પ્રશ્ન અહીંયાથી જ નીકળવાનો છે. પૂરેપૂરી ઘડિયાળ કેટલા અંશની હશે? 360. ઓકે, 12, 3, 6 અને 9. તો હું એમ કહી શકું કે આ જે 15 મિનિટ છે એ કેટલા અંશની હશે? 90 અંશની હશે. ઓકે, તમારે પૂરેપૂરું યાદ નથી રાખવાનું. હું જેટલું કહું ને એટલું જ યાદ રાખવાનું છે. પહેલા હું બાય ટુ સમજાવી દઉં બધા વિદ્યાર્થીને કે ભાઈ 12 થી કરીને 3 સુધી એટલે 90 અંશ. તો ઘણા વિદ્યાર્થીને એવું થયું હશે કે સાહેબ 15 મિનિટ એટલે 90 અંશ થાય. કેટલી મિનિટ એટલે? 15 મિનિટ એટલે 90 અંશ થાય. ઘણા વિદ્યાર્થીને એવું થયું હશે સાહેબ 3 કલાક એટલે 90 અંશ થાય. 3 કલાક એટલે કેટલા અંશ થશે? 90 અંશ. ઓકે, થોડા ભાગ પાડી દઈએ. 1 અને 2. તો બોલો આ કેટલા અંશનું થઈ ગયું? 30 અંશનું. તો હવે તમને એવું એ થયું હશે કે સાહેબ 5 મિનિટ છે ને, 5 મિનિટ એટલે 30 અંશ થાય. 5 મિનિટ એટલે કેટલા અંશ? 30 અંશ. અને ઘણાને એવું થયું હશે કે 1 કલાક એટલે 30 અંશ. જો અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એવો નીકળે છે કે 1 કલાક બરાબર 30 અંશ. 1 કલાક બરાબર કેટલા અંશ થશે? 30 અંશ. પૂરેપૂરું યાદ નહીં રાખો તો ચાલશે, મારે દરેક વિદ્યાર્થી જોડે એટલું યાદ જોઈએ કે 1 કલાક એટલે 30 અંશ થશે. 1 કલાક એટલે કેટલા અંશ થશે? 30 અંશ. ઓકે, થોડા ડિટેલમાં જઈએ. થોડા ડિટેલમાં જઈએ કે તમને ખબર છે કે અહીંયા 5 મિનિટ કહેવાય. કેટલી મિનિટ કહેવાય? 5 મિનિટ. તો 5 મિનિટના 30 અંશ. તો બોલો 1 મિનિટ એટલે કેટલા અંશ? 1 મિનિટ બરાબર 6 અંશ. આ પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઓકે, તો બધાએ આ ધ્યાન રાખવાનું હો ભાઈ. 1 કલાક એટલે 30 અંશ, 1 મિનિટ એટલે 6 અંશ. આ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બધું યાદ નહીં રાખો તો ચાલશે, એટલું યાદ જોઈએ. 1 કલાક એટલે 30 અંશ અને 1 મિનિટ એટલે કેટલા અંશ થશે? 1 મિનિટ એટલે 6 અંશ. ઓકે, હવે એનું ભ્રમણ છે, તો હવે એની રિલેટિવ સ્પીડ શોધવાની છે કે ભાઈ મિનિટ કાંટો આગળ જશે, એના પછી કલાક કાંટો ધીરે ધીરે. તમને બધાને ખબર છે કલાક કાંટો ધીરે ફરશે, મિનિટ કાંટો જલ્દીથી ફરશે. તો રિલેટિવ સ્પીડ સમજીએ. ઓકે, જેને લખવું હોય ને ભાઈ એ એટલું 2 વસ્તુ લખજો. 1 મિનિટ એટલે 6 અંશ ને 1 કલાક એટલે 30 અંશ. અને ઘણાને એમ કે સાહેબ અમે તો લેક્ચર જોઈને લખી દઈશું, વાંધો નહીં, અત્યારે સમજાઈ રાખો. તો હું સમજાઈ રાખું છું. ઓકે, જેને એવું લાગે છે કે લખવા જેવું છે ફટાફટ લખી દેજો. 2 જ પોઈન્ટ લખવાના છે. 1 મિનિટ એટલે 6 અંશ અને 1 કલાક એટલે 30 અંશ. ઓકે, જે ઇમ્પોર્ટન્ટ વાત છે એ અહીંયા છે. ઓકે, જે ઇમ્પોર્ટન્ટ છે એ અહીંયા છે, સમજો. રિલેટિવ સ્પીડ. બંને કાંટા ધારો કે 12 ઉપર છે. ઓકે, બંને કાંટા 12 ઉપર છે. 12, 3, 6 અને 9. મિનિટ કાંટો ફરવાની શરૂઆત કરે છે. મિનિટ કાંટો ફરવાની શરૂઆત કરે છે અને પાછો અહીંયા આવશે એટલે કલાક કાંટો ક્યાં પહોંચી ગયો હશે? 1 ઉપર જતો રહ્યો છે કે નહીં? બંને કાંટા 12 ઉપર છે. મિનિટ કાંટાએ ફરવાની શરૂઆત કરી,
તો મિનિટ કાંટો 12 ઉપર આવશે એટલે અહીંયા 30 અંશનું પ્રમાણ થઈ જશે. ઓકે, તો એમ કહેવાય કે 60 મિનિટ, કેટલી મિનિટ? મિનિટ કાંટો 60 મિનિટ ફરે તો કલાક કાંટો કેટલા અંશનું ભ્રમણ કરશે? 30 અંશનું ભ્રમણ કરશે. વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. મિનિટ કાંટો 60 મિનિટ ફરે તો કલાક કાંટો 30 અંશનું ભ્રમણ કરશે. કેટલા અંશનું ભ્રમણ કરશે? 30. તો મેં કીધું 1 મિનિટમાં કેટલું? 1 મિનિટની અંદર તો કે સાહેબ આ 60 આ બાજુ ભાગમાં જતા રહેશે. 30 ભાગ્યા 60 એટલે એવું કહેવાય કે 1 મિનિટની અંદર અડધો અંશ. કેટલા અંશ કહેવાશે? અડધો અંશ, અથવા તમે 1/2 અંશ પણ કહી શકો છો. મિનિટ કાંટો 1 મિનિટ ફરે, મિનિટ કાંટો 1 મિનિટ ફરશે ને તો કલાક કાંટો અડધો અંશ ફરે. કેટલું ફરે? અડધો અંશનું ભ્રમણ કરશે. પૂરેપૂરું આટલું બધું યાદ નહીં રાખો તો ચાલશે, મારે આની જરૂર છે. 1 મિનિટ, મિનિટ કાંટો 1 મિનિટ ફરે તો કલાક કાંટો કેટલા અંશનું ભ્રમણ કરશે? અડધા અંશનું ભ્રમણ કરે છે. આ રિલેશન છે બિટવીન, ઓકે, કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનું રિલેશન છે. રિલેશન તો ધ્યાન રાખજો. ઓકે, 1 મિનિટ ફરે છે તો અડધો અંશ ફરશે. તો કે સાહેબ ઓલ વેલ, મને સમજાઈ ગયું છે. મેં કીધું મેં તમને 3 વસ્તુ સમજાવી છે. મેં તમને 3 વસ્તુ સમજાવી છે. 1 કલાકની અંદર કેટલા અંશ હશે? 1 કલાકની અંદર કેટલા અંશ ફરે? 30 અંશ. બોલો 1 મિનિટની અંદર કેટલા અંશ ફરશે? 6 અંશ ફરશે. આ તો બંનેની અલગ અલગ વાત થઈ ગઈ. કોની? કલાક કાંટા ને મિનિટ કાંટાની. હવે એક રિલેશન છે કે 1 મિનિટની અંદર કલાક કાંટો અડધા અંશનું ભ્રમણ કરશે. કેટલા અંશનું ભ્રમણ કરશે? અડધા અંશનું ભ્રમણ કરશે. તો કે ઓકે સાહેબ, મને આટલા સુધી સમજાઈ ગયું છે. મેં કીધું એક પ્રશ્ન હું તમને પૂછું કે ધ્યાન રાખજો, તમારે મને જવાબ આપવાનો. બપોરે 2 વાગ્યાથી 3:30 સુધીમાં 3:30 સુધીમાં કલાક કાંટાએ કેટલા અંશનું ભ્રમણ કર્યું? કલાક કાંટાએ કેટલા અંશનું ભ્રમણ કર્યું? યસ, કેટલા અંશનું ભ્રમણ કર્યું? જો હું દરેક વખતે છે ને, અત્યારે બેઝિક ચાલી રહ્યું છે, ખાસ તો નવા વિદ્યાર્થી સમજી લેજો, જૂના બધાને ખ્યાલ છે કે બપોરે 2 વાગ્યાથી 3:30 સુધીમાં કલાક કાંટાએ કેટલા અંશનું ભ્રમણ કર્યું? તો કે સાહેબ બપોરે 2 વાગ્યાથી કરીને 3 વાગ્યા સુધી 1 કલાકની અંદર 30 અંશ. 1 કલાકની અંદર કેટલા અંશ થશે? 30. ઉપરની 30 મિનિટ છે, ઉપરની 30 મિનિટમાં કલાક કાંટાએ કેટલા અંશનું ભ્રમણ કર્યું હશે? યસ, કે સાહેબ જેટલી મિનિટ હોય ને એનાથી અડધા અંશનું ભ્રમણ કરે. તો મેં કીધું 30 મિનિટ છે તો કે સાહેબ એને 15 અંશનું વધારે ભ્રમણ કર્યું હશે. આનો મતલબ જવાબ કેટલા અંશ આવશે? 45 અંશનું ભ્રમણ કર્યું હશે. કેટલા અંશનું ભ્રમણ કર્યું હશે? 45 અંશનું ભ્રમણ કર્યું હશે. વાત કોની છે ખ્યાલ છે? કલાક કાંટાની છે. કોની છે? કલાક કાંટાની છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ધ્યાન રાખજો. બપોરે 2 વાગ્યાથી કરીને 3:30 સુધીમાં. તો તમને એટલું ખબર હોવી જોઈએ કે સાહેબ 1 કલાકની અંદર 30 અંશ અને ઉપરની 30 મિનિટ છે તો એના અડધા, જેટલી મિનિટ હોય એના અડધા કરી દેવાના. કલાક કાંટાની વાત આવે તો જેટલી મિનિટ હોય એનાથી અડધા અંશ કરી દેવાના છે. સમજાઈ ગયું કે નહીં બધાને? ઓકે, એક પ્રશ્ન બીજો આપું છું. બપોરે 2:30 થી 2:48 સુધીમાં 2:48 સુધીમાં મિનિટ કાંટાએ કેટલા અંશનું ભ્રમણ કર્યું હશે? કેટલા અંશનું ભ્રમણ કર્યું હશે? ભ્રમણ કર્યું હશે, બોલો. ઓકે, કેટલા અંશ આવશે? કેટલી મિનિટ ચાલ્યું? કેટલી મિનિટ ચાલ્યું? મિનિટ મને કહી કેટલી? 18. 2 થી 30 કરીને 2 ને 48 એટલે 18 મિનિટ. અને તમને ખબર છે 1 મિનિટમાં કેટલા અંશ હોય? તો 18 મિનિટની અંદર કેટલા થાય છે? 18 છંગ 108. પહેલા દિવસથી કહું છું, પહેલા દિવસથી કે બીજો કોઈ ઘડિયો નહીં આવડે ને તો હજી ચાલશે. હજી અંતર સમયને ઝડપ આવે ને ત્યાં સુધી તમારી જોડે સમય છે. કયો ઘડિયો તૈયાર કરવાનો છે? 18 નો. અને આજે ફરીથી કહી દઉં છું, અંતર સમયને ઝડપનું ચેપ્ટર આવે ત્યાં સુધી દરેક વિદ્યાર્થીએ 18 નો ઘડિયો તૈયાર કરી લેવાનો.
આજ દિવસ સુધી તો મેં તમને કોઈ ઘડીઓ તૈયાર કરવાનો કીધો નથી, અને એક સિંગલ કીધેલો છે કયો? 18. તો કે સાહેબ એકવાર બોલી દીજો. મેં કીધું જો 18 એક 18, 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72, 18 પંચા 90, 18 છંગ 108, 18 સીતા 126, 18 અઠા 144, 18 નવા 162 અને 18 દાન 180. ઓકે, યાદ હોવું જોઈએ ડાયરેક્ટલી. તમે જેવું સીધે સીધું વાંચશો ને એટલે યાદ જલ્દીથી નહીં રહે. તમારું ઊંધું વાંચો. 18 દાન 180, 18 નવા 162, 18 અઠા 144, 18 સીતા 126, 18 છંગ 108. ઉલટું વાંચો તો જલ્દીથી યાદ રહેશે. તમને શું બેટા ટેવ પડી ગઈ છે સીધું વાંચવાની, એને એવું નહીં કરવાનું. ઓકે, પાછા અવતરીએ ઘડિયાળમાં. તો દરેક વિદ્યાર્થીને મેં ખાલી 2 પોઈન્ટ સમજાવ્યા છે. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, જો કે બધાને ખ્યાલ જ છે, 1 મિનિટમાં મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? કેટલા અંશનો ખૂણો બને? દરેક વિદ્યાર્થી ગણશે અને દરેક વિદ્યાર્થી મને જવાબ આપશે. જેને આવડે છે વાંધો નથી, બાકી બધાએ ગણવાનું છે. ઘણો ચોપડો ખોલો. ઘણા તો ચોપડો શોખનો લઈને આવે છે પાછા ક્લાસમાં. ઓકે, કેટલું? 5 પોઈન્ટ A, B, 6 C, 0.5 D, 6.5. એટલે આ તો એવું છે, મેં લખેલું ઓપ્શન એમાંથી ઘણા જણા જવાબ આવતા હશે. આવે છે પણ ઘણા જણા કે 5.5 બોલ્યા એટલે આપણે બોલવું નહીં કે, હેને? બાકી ઘણાને આ બધામાંથી જવાબ આવે જ છે. ઓકે, શું જવાબ આવશે? લાસ્ટ એન્ડ ફાઇનલ એ. ઓકે, હવે નવા વિદ્યાર્થી સમજો. 1 મિનિટ એટલે 12 ઉપર, ધારો કે બંને કાંટા છે અને બંને કાંટા 12 ઉપર છે. મિનિટ કાંટો 1 મિનિટ ફર્યો. તો કેટલા અંશ ફરી ગયો હશે? 6 અંશ ફર્યો છે. કેટલા અંશ ફર્યો છે? 6. મિનિટ કાંટો 1 મિનિટ ફરે છે તો કલાક કાંટો થોડો તો ખિસક્યો હશે ને? નહીં. કેટલો ખસ્યો હોય? તો કે સાહેબ અમારે તો કોઈ વિચારવું નહીં. મિનિટ કાંટો 1 મિનિટ ફર્યો હશે તો કલાક કાંટો અડધો અંશ ફર્યો હશે. કેટલા અંશ ફર્યો હશે? અડધો અંશ ફર્યો હશે. મિનિટ કાંટો 1 મિનિટ ફરે તો કલાક કાંટો અડધો અંશ ફરે છે. મેં કીધું અડધો અંશ આ બાજુ આવી ગયો હશે એટલે આમાંથી અડધો અંશ બાદ કરી દઈએ તો બંને વચ્ચે 5.5 અંશનો ખૂણો છે. કેટલા અંશનો ખૂણો છે? 5.5. 1 મિનિટની અંદર 5.5. તમારે 5.5 યાદ નહીં રાખવાના, બહુ ડિફિકલ્ટ પડશે. તમારે એવું યાદ રાખવાનું 11 ના અડધા. કેટલા યાદ રાખવાના? 11 ના અડધા. કોઈ પછી એમ નહીં કે સૂત્રમાં 11/2 ક્યાંથી આવ્યા. જો કે હું સૂત્રનો ઉપયોગ નહીં કરું, રેર કેસમાં જ કરીશ, પણ બધાને ખ્યાલ હોવો જોઈએ. મિનિટ કાંટા અને કલાક કાંટાનું રિલેશન શોધવું છે. મિનિટ કાંટા અને કલાક કાંટાનું રિલેશન શોધવું છે. શામાં? મિનિટમાં. તો તમારે હંમેશા કેટલા કરવાના છે? 11/2. ઓકે, કેટલા કરવાના છે? 11/2. ઓલ વેલ, દરેક વિદ્યાર્થીને ફરીથી યાદ કરાવી દઉં. કલાક કાંટો 1 કલાકની અંદર કેટલા અંશ? 30. મિનિટ કાંટો 1 મિનિટમાં કેટલા અંશ? ઓકે, અને કલાક કાંટો અને મિનિટ કાંટાનું રિલેશન શોધીએ તો મિનિટની અંદર રિલેશન શોધવું હોય મિનિટમાં તો હંમેશા કેટલા કરવાના છે? 11/2. ઓકે, કે સાહેબ પ્રશ્ન કેવો પૂછાય છે? મેં કીધું પ્રશ્ન એવો પૂછાય કે 4 કલાક અને 30 મિનિટે, ધ્યાન રાખજો, 4 કલાક અને 30 મિનિટે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? વેરી નહીં, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઓકે, મારો જવાબ જોઈએ. 4 કલાક ને 30 મિનિટે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? ઇમ્પોર્ટન્ટ નહીં, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ.
કેટલું? 45, 45. ઓકે, કેટલા જવાબ આવ્યો? રેઝ હેન્ડ. ઓકે, હવે આ જેટલા હાથ ઊંચો કર્યો એટલે ખબર પડી કે આ બધા જૂના વિદ્યાર્થીઓ. અને સાહેબ અમે નવા છીએ. મેં કીધું નવા છો તો ધ્યાન રાખો, કોઈ નહીં ગણે. હા ભાઈ, બધા અહીંયા ધ્યાન રાખશે. કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનું રિલેશન શોધવાનું છે. શું શોધવાનું છે? કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનું રિલેશન. બોલો, 1 કલાકની અંદર કેટલા અંશ? 30. તો 4 ગુણ્યા 30 એટલે જવાબ આવી જશે 120. 1 કલાકની અંદર 30 અંશ હોય છે. 4 કલાકની અંદર 4 ગુણ્યા 30 એટલે 120. સાહેબ કે આ મિનિટ બાકી રહી એનું શું કરશું? મેં કીધું મિનિટમાં મેં તમને બધાને સમજાવેલું છે. મિનિટની અંદર કલાક કાંટા અને મિનિટ કાંટાનું રિલેશન શોધવું છે. તો મિનિટને તમે કેટલા વડે ગુણશો? 11/2. ઓકે, તો અહીંયા થઈ જશે 15. 15 ગુણ્યા 11 કરો એટલે 165. 15 ગુણ્યા 11 કરો એટલે 165. બોલો, 165 માંથી 120 જાય તો બોલો કેટલા અંશનો ખૂણો આવી ગયો? 45 અંશનો ખૂણો આવી ગયો છે. કેટલા અંશનો ખૂણો આવી ગયો છે? 45. પહેલું લોકેશન છે. હું બધાને ફરીથી એ સમજાવે, અને નહીં સમજાય ને તમારી જોડે લાસ્ટ ઓપ્શન છે કે હું તમને સૂત્ર આપું, તમે સૂત્રમાં કિંમત મૂકી દો, જવાબ લાવો. જો કે આ સૂત્રનું જ છે, પણ હું બધાને સમજાવું. તમે બધા ગોખો છો શા માટે? 1 કલાકની અંદર 30 અંશ તો બોલો 4 કલાકની અંદર કેટલા અંશ થયા? 1 કલાકમાં 30 અંશ તો બોલો 4 કલાકની અંદર કેટલા અંશ થયા? 120. તો કે સાહેબ એ તો સમજાઈ ગયું છે. મેં કીધું મિનિટ કાંટાની અંદર, જો મિનિટની અંદર તમારે રિલેશન શોધવું છે, મિનિટની અંદર એક જ ઓપ્શન છે, 11/2 વડે ગુણાકાર. 30 ગુણ્યા 11/2 કરીએ એટલે 15 ગુણ્યા 11, 15 ગુણ્યા 11 એટલે 165. હવે મારા ભોળા વિદ્યાર્થીઓને કહી દઉં, ભૂલી ગયા છો પાછા. 15 ગુણ્યા 11, 5 ને 1, બોલો કેટલા થયા? 123 ગુણ્યા 11 કરવાના છે. 23 ગુણ્યા 3 ને 2 કેટલા થયા? 200 ને. ઓકે, આમ તો તમે ભૂલી ગયા છો, પણ મેં યાદ કરાવી દીધું. હવે 165 માંથી 120 તો જશે ને, કે એ સમજાવું? હે, જવાબ કેટલો આવશે? 45 અંશ. ટ્રીકો બહુ બધી છે. આવા જવાબ લાવવાની ટ્રીકો બહુ બધી છે. ઘણા વિદ્યાર્થીઓ આને અડધા કરે છે, મિનિટ કરે છે, આ મિનિટને 5 વડે ભાગે, આ બધા ધંધા કરે છે. અને ઘણા જો આ તો કોઈને એમ હોય ને કે મને બીજી રીત ખબર છે, એની રીત એટલી જ ખબર હશે. 4 ને 30 છે ને, તો 4 કરવાના, ધ્યાન રાખજો, આને ભાગ્યા કરવાના 5. આને ભાગ્યા કેટલા કરવાના? 5. 5 ભાગ્યા કરવું એટલે કેટલા થઈ જશે? 6. તો બોલો જવાબ કેટલો આવ્યો? આ બંનેની બાદબાકી કેટલી આવી? 2. -2 ગુણ્યા 30 એટલે 30 ગુણ્યા 2 કરીએ એટલે કેટલા થઈ જશે? -60. સાહેબ કે શું કરવાનું? મેં કીધું મિનિટ ને 5 વડે ભાગવાના, આટલો ધંધો કરવાનો. આ તો કોકને યાદ રહે તો કરવાનું, ને રાખે તો આપણા જોડે બહુ બધું વિકલ્પ છે, બહુ બેસ્ટ વિકલ્પ છે. મિનિટ ને 5 વડે ભાગી દેવાના એટલે આયા 6. 4 માંથી 6 જાય એટલે કેટલા આવશે? -2. -2 એને તમારે કલાક, 1 કલાકની અંદર 30 અંશ હોય તો 30 ગુણ્યા 2 કરે એટલે કે 60 આવી ગયા. તો કે સાહેબ હવે શું કરવાનું? મેં કીધું પ્લસ, જેટલી મિનિટ હોય ને જેટલી મિનિટ એના અડધા. બોલો ભાઈ, 60 માંથી 15 જશે તો જવાબ કેટલા અંશનો આવશે? 45 અંશનો ખૂણો બને. કેટલા અંશનો ખૂણો બને? 45. મારું એવું માનવું છે કે આ તાકડામાં ન પડાય. આપણે નવા વિદ્યાર્થીઓ છીએ ને, એટલે આમાં ન પડવું જોઈએ. હે, બધાએ આનું ગણવાનું છે. અને લાસ્ટ એક વિદ્યાર્થી એવું છે કે સાહેબ મને ન ખબર પડે તો ખૂણો શોધવો હોય 11/2 ગુણ્યા મિનિટ -30 ગુણ્યા કલાક, આવું કરી લેવાનું એટલે જવાબ આવી જશે. ખૂણો શોધવા માટે 11/2 ગુણ્યા મિનિટ -30 ગુણ્યા કલાક. ઓકે, સમજો દરેક વિદ્યાર્થી, સમજો દરેક વિદ્યાર્થી. હું એક ક્વેશ્ચન ને આપું, એક ક્વેશ્ચન આપું છું. ચાલો. અરે શું થયું યાર? હે, ऐसा नहीं चलेगा रे, ऐसा नहीं चलेगा भैया. ઉતારી ઉભર. જીવનમાં પ્રોબ્લેમો બહુ બધી આવશે. હા,
ગભરાવાનું નહીં, ફરીથી કાઢી લેવાનું આપણે. હે ક્યાં ગયું ભાઈ? 26 ક્લોક. વાંધો નહીં. એટલી વાર હું ડાયરેક્ટ આપું. ચલો, એક ઘડિયાળમાં લખો. એક ઘડિયાળમાં 8:20 થઈ છે. એક ઘડિયાળમાં 8:20 થઈ છે. એક ઘડિયાળમાં 8:20 થઈ છે. તો કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે, કેટલા અંશનો ખૂણો બનશે? તો કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? વાહ, પ્રાઉડ ઓફ યુ. હે ને? આપણે કેટલું લખાવ્યું છે? કેટલા લખાવ્યું છે? 8:20. બોલો ભાઈ, કેટલો જવાબ આવ્યો? 130. કેટલા જવાબ આવ્યો? 130. રેઝ યોર હેન્ડ. વાહ, પ્રાઉડ ઓફ યુ. જો ધ્યાન રાખો બધા ભાઈ, આટલામાં આવી જવું જોઈએ. નથી આવતું બધા અહીંયા સમજી લો. 1 કલાકની અંદર 30, તો 8 તરી 240. ભાઈ ધ્યાન રાખો બધા, 240. કે સાહેબ કલાકને તો આપણે 30 વડે ગુણી દઈએ ને, કોઈ પ્રશ્ન નથી. મેં કીધું મિનિટમાં મેં બધાને કીધેલું છે. રિલેટિવ સ્પીડ શોધવી હોય તો મિનિટમાં કેટલા કરવાના છે? 11 ભાગ્યા અહીંયા 10. 11 ગુણ્યા 10 એટલે 100. 240 માંથી 110 જાય તો બોલો જવાબ કેટલો આવશે? 130. વાત ક્યાં છે, વાર ક્યાં છે? હે ભાઈ, કેમ પ્રોબ્લેમ ન થતો? જો બધાને કહી દઉં, કાને યાદ રાખી લો, બહુ બેસ્ટ ટ્રીક છે. ઓકે, નથી ખબર પડતી? ખૂણો બરાબર 11/2 ગુણ્યા મિનિટ માઇનસ 30 ગુણ્યા કલાક. ચાલો, 11/2 મિનિટ કેટલી હતી? 20. 30 ગુણ્યા કલાક કેટલી હતી? 8 તરી 24, 240. અહીંયા 10. 11 ગુણ્યા 10 એટલે 100. 240 માંથી 110 જાય એટલે 130. પ્રોબ્લેમ તો અહીંયા પૂરો થઈ ગયો છે. હજી કહી દઉં, એક બધા ધ્યાન રાખજો. ખૂણો હંમેશા 0 થી 180 અંશની વચ્ચે હોય. ખૂણો હંમેશા કેવો હોય? 0 થી 180 અંશની વચ્ચે. જો ખૂણા બે આમ તો હોય છે બે પ્રકારના, અંતકોણ અને બાહ્ય કોણ. જો ભાઈ ધ્યાન રાખો બધા, અહીંયાથી છે એક 9 ઉપર કરી દઈએ અને એક ઉપર કરી દઈએ. ધ્યાન રાખો તો બધા, આ જે અંદરનો ખૂણો છે એટલે કે 0 થી 180 અંશની વચ્ચે એને અંતકોણ કહેવાય. અને એક છે આ બહારનો ખૂણો છે. ઓકે, બહારનો ખૂણો છે અને બાહ્ય કોણ કહેવાય. પણ પરીક્ષામાં જે પ્રશ્નો હશે ને લગભગ કોના હશે? અંતકોણના. એટલે ખૂણો હંમેશા કેવો હશે? 0 થી 180 અંશની વચ્ચે જ હોય. તમે હવે આવી રીતે ગણો છો અને ખૂણો અહીંયા આવી ગયો, ધારો કે 230. તો 230 ઓપ્શન નહીં હોય. 230 ઓપ્શન હશે નહીં. તો કે સાહેબ શું કરવાનું? મેં કીધું 360 પૂરેપૂરું છે, પૂરેપૂરું 360. એમાંથી તમારે કેટલા બાદ કરી દેવાના? 200. તો બોલો જવાબ કેટલો આવી જશે? 130. સમજાઈ ગયું કે નહીં બધાને? અને એક ક્વેશ્ચનનો જવાબ લાવો. ચાલો, આનું નથી લાવો, આનું લાવો. મારો જવાબ જોઈએ. 81. વાહ, કયું સારું? ડાયરેક્ટ વાળું કે ખૂણા વાળું? તમને જે સારું લાગે. હે 11 વડે ગુણાકાર આવડે તો બધાય હારા જ છે. 6 તરી 18, 100. સાહેબ કે આનું 11/2 કરો. 11/2. 11 નવા
એટલે જવાબ કેટલા અંશનો આવશે? 81. ઓકે કે સાહેબ વાંધો નથી. મેં કીધું હવે ચલો 1 to 1 શરૂઆત કરું. જો બેઝિક પ્રશ્નો મેં જે તમને કીધા, 1 કલાકની અંદર 30 અંશ, 1 મિનિટની અંદર 6 અંશ, અને કલાક કાંટાની મિનિટ કાંટાનો જો રિલેશન શોધવાનું હોય તો કલાક કાંટામાં તો 30 અંશ આવે જ છે. મિનિટ કાંટાની અંદર શું કરવાનું છે? 11/2. ઓકે. ખૂણા આધારિત પ્રશ્ન જે મેં તમને સમજાવ્યા છે. ખૂણા આધારિત પ્રશ્ન કે ભાઈ બંનેની અંદર વચ્ચેનો ખૂણો શોધો. અરીસાનું પ્રતિબિંબ અને પાણીના પ્રતિબિંબના પ્રશ્નો પૂછાય છે. ઓકે, અરીસાના પ્રતિબિંબ અને પાણીના પ્રતિબિંબના ક્વેશ્ચનો પૂછાય છે. હું અહીંયાથી સમજાવી દઉં. પહેલા અરીસાનું પ્રતિબિંબ. અરીસાનું પ્રતિબિંબ. હવે તમે કોઈ પણ વસ્તુ ગોખશો, આમાં કેવું છે, ઘડિયાળમાં અરીસાનું પ્રતિબિંબ બહુ ઈઝી છે. સીધી સીધી બાદબાકી કરવાની છે, જવાબ લાવવાનો છે. ઓકે, હું સમજાવીશ કે તમને પહેલા એવા પ્રશ્નો પૂછાતા હતા, અત્યારે આવા ધારો કે પ્રશ્નો નથી પૂછાતા, તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય હું તમને કહું. અરીસાનું પ્રતિબિંબ જોવું હોય ને, અરીસાનું પ્રતિબિંબ તો હંમેશા જો 12 ભાઈ વાત નહીં, હા, 6, 9. અરીસાના પ્રતિબિંબનો પોઈન્ટ એક જ છે. જે વસ્તુ ડાબી બાજુ છે એ જમણી બાજુ જાય, જે વસ્તુ ડાબી બાજુ છે એ જમણી બાજુ જાય, અને જમણી બાજુ છે ડાબી બાજુ જાય, એને કહેવાય છે અરીસાનું પ્રતિબિંબ. ઓકે, તમે બધા હમણાં અરીસામાં જોઈને જ આવ્યા હશો, લેક્ચરમાં આવ્યા ને એટલે. અને હા હા, એ બધાને મને ખબર જ હોય, હું જોઈને આવ્યો ને. હા, હે ઓકે. મારે ઘડિયાળ આ હાથમાં પહેરવાની છે ને, પહેરવા છે, તો હું અરીસાની અંદર જોઉં છું ને તો મારા આ હાથમાં થઈ જાય છે. ઓકે, એટલે ઊંધું બતાવે છે. અરીસો શું બતાવે છે? ઊંધું. તમે ગોરા હો તો અરીસો બતાવે કાળા, એને ઊંધું બતાવે. શું બતાવે? ઊંધું. એટલે અરીસામાં જાજુ જોવું નહીં. અને ચલો વાંધો નહીં, જોજો, કારણ કે મારા કહીએ તો તમે કોઈ રહેવાના તો નહીં. જોજો, વાંધો નહીં. સમજો બધા? ભાઈ ધ્યાન રાખો. હું તમને એમ કહું છું કે 1:45 થઈ છે. 1:45 થઈ છે. ઓકે, એક ઘડિયાળની અંદર 1:45 થઈ છે. એને તમે અરીસામાં જોવો છો. અરીસાની અંદર જોઈએ છીએ તો કેટલા વાગ્યા હશે? બોલો. 10:11. તો કે સાહેબ 1:45. આને થોડું નાનું કરી દઉં. આને થોડું નાનું કરી દઉં. કલાક કાંટો છે ને, કલાક કાંટો. યસ, 1:45. જો એક ઉપર છે તો એ સીધો ક્યાં જતો રહેશે? 11 ઉપર. ઓકે, એટલે 11 ઉપર. ધ્યાન રાખજો, 11 ઉપર. ભાઈ ધ્યાન રાખજો. આમ તો કે સાહેબ 1:45 થઈ ને એટલે છેક 2 ઉપર આવવા થયો છે. આમ તો જનરલી કેવું હોય, 1:45 થઈ હોય તો અહીંયા જનરલી છેક 2 ઉપર આવ્યો હોય તો આપણે એમ કહીએ સાહેબ જનરલી છે ને 10 ઉપર પહોંચ્યો હશે. ક્યાંથી? 10. અને આ 9 ઉપર છે તો કઈ બાજુ જતો રહેશે? 3 ઉપર. એટલે તમે એવું કહી શકો કે સાહેબ અહીંયા થયા છે 1:45. કેટલા થયા છે? 1:45. તો મેં કીધું આ 10 અને 15. તમે એવું કહી શકો કે 10 ને કેટલા વાગ્યા હશે? 15. ન સમજાય તો કઈ વાંધો નથી. મારે ખાલી તમને બધાને એવું કહેવું હતું કે જે વસ્તુ જમણી બાજુ છે, જો કલાક કાંટો જમણી બાજુ છે, કલાક કાંટો જમણી બાજુ છે તો એ ડાબી બાજુ આવતો રહેશે, અને મિનિટ કાંટો એ ડાબી બાજુ છે તો ક્યાં જતો રહેશે? જમણી બાજુ. આને કહેવાય છે અરીસાનું પ્રતિબિંબ. ઓકે, ડાબું જમણું ફરક થાય એને અરીસાનું પ્રતિબિંબ. ઘણી વાર એમ લખેલું હોય પી. પી ને અરીસામાં જોવો હોય તો પી ના પાંખડા જમણી બાજુ જેવા ડાબી બાજુ ફરી જાય. ઓકે, જમણી બાજુ છે એવું શું થઈ જશે? ડાબી બાજુ ફરી જશે. તો કે સાહેબ 1:45 છે, આનો જવાબ લાવવો હોય તો મેં કીધું એક જ સિસ્ટમ છે. 11 કલાક અને 60 મિનિટમાંથી આપેલો સમય કાઢી દેવાનો. કોઈ વાત નહીં. 11 કલાક અને 60 મિનિટમાંથી આપેલો સમય કાઢી દેશો તો તમારો જવાબ આવી જશે કેટલો? 10:15. શું કરવાનું છે? ફરીથી કહું, 11 કલાક. દેશી ભાષામાં 12 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 12. 11 કલાક અને 60 મિનિટ એટલે કેટલા વાગ્યા છે? 12. હવે કોઈ વખતે એવું થાય, મેં તમને અહીંયા સમજાવ્યું કે 1:45 થઈ હતી, તમે આમાંથી 1:45 બાદ કરી દીધી એટલે તમારો જવાબ આવી ગયો 10:15. એ તમારો આન્સર છે.
હવે ઘણી વાર એવું થાય કે એક ઘડિયાળની અંદર 12:28 થઈ છે. હા, ધ્યાન રાખજો. એક ઘડિયાળની અંદર 12:28 થઈ છે. તો બોલો અરીસામાં જોતા કેટલા વાગ્યા હશે? તો હવે તમે આવું કરવા જશો ને 11 કલાક ને 60 મિનિટમાંથી 12:28, તો આ બધું માઇનસમાં જતું રહેશે. માઇનસમાં. ઓકે, હા, 11 કલાક અને 60 મિનિટમાંથી 12:28 બાદ કરશો તો માઇનસમાં જતું રહે છે. તો મેં કીધું આ સમજો દરેક વિદ્યાર્થી, આ 12 કલાક વાળી ઘડિયાળ છે. કયા કલાક વાળી ઘડિયાળ છે? આપણા મોબાઈલમાં બે પ્રકારની ઘડિયાળ આવે, એક 24 કલાક વાળી આવે. તો મેં કીધું 23 કલાક અને 60 મિનિટ, આ 24 જ વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 24. એના અંદરથી 12:28 બાદ કરી દો. એના અંદરથી કેટલા બાદ કરી દેવાના? 12:28. તો જવાબ કેટલો આવશે? 11:32. તો બધાને જવાબ આવી જવો જોઈએ 11:32. વાંધો કોઈ નથી. અરીસાના પ્રતિબિંબમાં બધાને જવાબ આવશે. એક જ ઓપ્શન છે, કયું? 11 કલાક અને 60 મિનિટમાંથી આપેલો સમય કાઢી દેવાનો. સાહેબ કે 12 વાગ્યાનો કે 11 વાગ્યાનો ટાઈમ હોય તો મેં કીધું 23 કલાક અને 60 મિનિટમાંથી કાઢી દેવાનો. કેટલા કલાકમાં? 23 કલાક અને 60 મિનિટમાંથી. હું સમજ. હવે હું બધાને એક પ્રશ્ન પૂછું, એનો જવાબ આપો. આમાં કોઈને કોઈ પ્રશ્ન નથી? પેલા બધા મને એમ કીધું. આમાં કોઈ વિદ્યાર્થીને કોઈ ક્વેશ્ચન નથી ને? કોઈને પ્રશ્ન ન હોવો જોઈએ. હવે હું તમને ક્વેશ્ચન આપું છું કે પરીક્ષામાં કેવા પ્રકારનો ક્વેશ્ચન પૂછાય. અને આપો કે સાહેબ જો એક ઘડિયાળમાં, હું પૂરેપૂરું લખું, એક ઘડિયાળમાં 9:15 થઈ છે. જો તેને 881 વાર અરીસામાં જોવામાં આવે તો, એક સેકન્ડ, થોડું ઓછું કરું ને, 80 કરું પ્રા, 80 કરું તો આવે તો અરીસામાં કેટલો સમય બતાવશે? કેટલો સમય બતાવશે? બોલો. ઓકે, વેરી ગુડ, પ્રાઉડ ઓફ યુ. પેલા બધા સમજો ભાઈ. કેટલા જવાબ આવ્યો? કેટલું? 3:45. 9, 10, 11, 2:45. વાહ, છે તો છોકરા હોશિયાર. હો, વાંધો નહીં સાહેબ. જો મેં આ ક્વેશ્ચન કેમ લખાવ્યો છે? તમને નહીં, આખા ગામને આવડે છે અરીસાનું પ્રતિબિંબ જોતા. પ્રશ્ન માત્ર થોડો હલકો કરી લેશે, આવું કરી લેશે. એક ઘડિયાળમાં 9:15 થઈ જાય. જો ને તેને 880 વાર અરીસામાં જોવામાં આવે તો કેટલો સમય બતાવશે? મારે તમને આ ક્વેશ્ચન નથી સમજાવ્યો, હું તમને એક વસ્તુ સમજાવું છું. કેટલા વાગ્યા છે? 9:15. હું એક વાર અરીસામાં જોઉં, એક વાર. તો કે એક વાર અરીસામાં જોવું હોય ને તો 11 કલાક ને 60 મિનિટમાંથી આપેલો ટાઈમ કાઢી દો. મેં કીધું 9:15 કાઢી દઈએ એટલે જવાબ આવશે 2:45. એક વાર મેં અરીસામાં જોયું તો આ સમય બતાવ્યો. મેં કીધું મારે તો ફરીથી જોવું છે, ફરીથી મારે તો અરીસામાં જોવું છે. તો કે સાહેબ એક બીજા અરીસામાં જુઓ. ઓકે, બીજી વાર આપણે અરીસામાં જોઈએ. બીજી વાર તો કે સાહેબ 11 કલાક અને 60 મિનિટમાંથી આ સમયને કાઢી દઈએ એટલે બીજી વાર તમને અરીસામાં બતાવશે 2:45. તો બોલો જવાબ કેટલો આવી ગયો? 9:15. તો મેં કીધું મારે તો ત્રીજી વારે જોવું છે અને બતાવું. પછી તો સીધા જ જવાબ લાવવાના છે. પછી તો સીધો જ જવાબ લાવવાનો છે. ત્રીજી વાર 11 કલાક અને 60 મિનિટમાંથી 9:15 બાદ કરીએ. 9:15 બાદ કરીએ તો બોલો જવાબ કેટલો આવશે? 2:45. તો કે સાહેબ આ તો કેવું થાય ખબર? બીજી વાર જોઈએ તો એનું એ જ બતાવે, ત્રીજી વાર જુઓ તો પાછું અરીસા વાળું બતાવે. પહેલી વાર કે સાહેબ અરીસા વાળું બતાવે, બીજી વાર એનું એ જ બતાવે, ત્રીજી વાર અરીસા વાળું બતાવે, ચોથી વાર એનું એ જ બતાવતા હશે. એટલે મારું એવું કેવું છે કે તમને 880 વાર પૂછ્યું. કેટલી વાર પૂછ્યું?
તો 880 તો બેકી સંખ્યા કહેવાય ને? કેવી સંખ્યા કહેવાય? બેકી સંખ્યા કહેવાય. અને બેકી સંખ્યાની અંદર તો એનો જ સમય બતાવે છે. માટે તમારો જવાબ કેટલો આવશે? 880 વાર જોશો ને તો સમય 9 નો 15 નો 15 જ બતાવશે. કેટલો બતાવશે? 9 ને 15. મેં આગળ એવું લખ્યું હતું, તમને ખબર હોય તો 881 લખ્યું હોત ને તો તમે હાચા બેન 45 વાળા. પણ મેં 880 વાર લખ્યું છે એટલે જવાબ કેટલો આવશે? 9 ને 15. તો ખાસ બધા એવું ધ્યાન રાખવાનું. હવે તો કે સાહેબ 5000 વાર ભલે ને પૂછતા, હું તો એકી સંખ્યા ને બેકી સંખ્યા યાદ રાખું. બેકી સંખ્યા આવશે તો એનો એ જ સમય, અને એકી સંખ્યા આવશે તો અરીસા વાળો સમય જોઈ લેવાનો છે. ઓલ વેલ ભાઈ, બધાને સમજાઈ ગયું કે નહીં? અને સાહેબ કે અરીસા વાળામાં તો હવે મને કોઈ પ્રશ્ન છે નહીં. મેં કીધું પ્રશ્ન મને છે. 8 કલાક 25 મિનિટ અને 30 સેકન્ડ ને અરીસામાં જોતા કેટલો સમય બતાવશે? અરીસામાં જોતા. ઓકે, 8 કલાક 25 મિનિટ અને 30 સેકન્ડ ને અરીસામાં જોતા કેટલો સમય બતાવશે? ઓકે, વેલ ડન. બોલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, બોલો. ઓકે, જો ભાઈ નવા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખો. અરીસામાં જોવા માટે હંમેશા કેટલા વગાડવાના છે? 12. અને 12 ના હોય તો સાહેબ કે 24. 12 નો હશે તો 24 હશે. તો મેં કીધું એ જ કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીએ. એ જ કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ. 12 નથી વગતો તો 24. પહેલા તો આપણે એક કામ કરીએ, 12 વગાડીએ. બોલો, 12 વગાડીએ છીએ. શું જવાબ આવશે? સાહેબ કે 11 કલાક 59 મિનિટ અને 60 સેકન્ડ. નવા મારા જેવા ભોળા હશે તો 11 60 કર્યા હશે, હે ને? હા, કર્યા જ હોય, મને ખબર હોય બધી. સાહેબ કે મેં 60 કરી દીધા. મેં કીધું 11 કલાક 60 મિનિટ ને 60 સેકન્ડ કરો, આ તો 12 કલાક ને 1 મિનિટ થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 12 ને. મેં અહીંયા 1 મિનિટ ઓછી કરી તો 60 સેકન્ડ વધી ગયા. 1 મિનિટ ઓછી કરી તો 60 સેકન્ડ વધી ગયા. તો સેકન્ડ વાળું પૂછે તો આમાંથી બાદ કરવાના. 8 25 30. બોલો, જવાબ આવશે 30 34 અને 3. 3 કલાક 34 મિનિટ અને 30 સેકન્ડ. 35 વાળા આયા હોય એ થોડું ધ્યાન રાખજો. આવી ગયું હોય ને, કઈ વાંધો નહીં. આવડતું હોત તો શા માટે ક્લાસમાં આવવાના હતા? શીખવા માટે તો ક્લાસમાં આવ્યા છીએ, હે? અને આમ જો સેલ્ફ મોટિવેટ થવાનું. ખોટું પડ્યું પડ્યું, હલકે નહીં પડે, હે? નાના છોકરા હોય સ્કૂલ જતા હોય ત્યારે લેસન ના લઈ જાય તો એવું વિચારે, મારશે ખરી, મારી જ નહીં નોકે, હે? આવું બધું આપણે આવું બધું કરવાનું. મારશે ખરી, મારી જ નહીં નાખે ને, કે નથી આવડ્યું, હલકે આવડશે. ઓકે, અરીસામાં કોઈને કોઈ પ્રશ્ન ન હોવો જોઈએ ને બધાને જવાબ પણ આવવા જોઈએ. હું હવે સમજાવી દઉં પાણીનું પ્રતિબિંબ, વોટર ઇમેજ. પાણીનું પ્રતિબિંબ, વોટર ઇમેજ. કયું? વોટર ઇમેજ. ઓકે, આ ધ્યાન રાખજો. આમાં એને જો એક પ્રશ્ન છે, સિટીઝ, મને સિટીજ અરીસો. શું કહેવાય? સિટીજ અરીસો. લખે અરીસો છે પાણી. સાહેબ કે સિટીજ અરીસો એટલે વળી કેવો? હે, મેં કીધું હું તમને કહું. ખૂણા ઉપર મૂકેલો હોય ને, કાટખૂણે મૂકેલો હોય, કાટખૂણે, એટલે સિટીજ અરીસો કહે. સિટીજ એટલે શું? સિટીજ એટલે જ્યાં ધરતી અને આકાશ મળતા દેખાતા હોય ને એને સિટીજ કહેવાય. શું કહેવાય? સિટીજ. આપણે ઘણી વાર દૂર જોવો ને તો આપણને એમ લાગે ધરતી ને આકાશ તો મળે છે,
તો જયેશ પછી કોઈ મળતું જ ના હોય મારા બાઈ હે. એટલે આ મૂળ સમજવાની વાત છે. ક્ષિતિજ અરીસાનો મતલબ છે પાણીનું પ્રતિબિંબ. આ તો તમે પાછા ભોળા માણસો અરીસો જોઈ અને અરીસો લખીને ના આવો હે ને સાહેબ કે વાંધો નહીં. મેં કીધું તમને સમજાવું. ઉપર નીચે કોઈ પણ પ્રકારનો ફરક થાય, નીચે ઉપર નીચે કોઈ પણ પ્રકારનો ફરક થાય તો એને કહેવાય છે પાણીનું પ્રતિબિંબ. તમે કોઈ જગ્યાએ નદી કિનારે ઉભા રહ્યા હોય ને તો તમારા ટાંટિયા અદ્ધર થઈ ગયા હોય એવું તમને દેખાય. માથું નીચે હોય ને ટાંટિયા ઉપર હોય ને, આવું બધું લાગે કે નહીં? એટલે ઉપર જે ભાગ છે નીચે જો ધારો કે આવું છે પી, ધ્યાન રાખજો ભાઈ, પી છે, મારે આને પાણીનું પ્રતિબિંબ જોવું છે તો આવા પ્રકારે દેખાશે. કેવા પ્રકારે દેખાશે? આવા પ્રકારે દેખાશે. જે વસ્તુ ઉપર છે એ નીચે જતી રહી છે, નીચે વસ્તુ છે ઉપર જતી રહેશે, એને કહેવાય છે પાણીનું પ્રતિબિંબ. આપણે ઘડિયાળમાં કોઈ પ્રશ્ન થઈ જાય, ઘડિયાળમાં તમારે 18 કલાક ને 30 મિનિટમાંથી આપેલો સમય કાઢી દેવાનો એટલે તમને જવાબ મળી જશે. ઓકે, બધાએ શું ધ્યાન રાખવાનું છે? 18 કલાક અને 30 મિનિટ લખી દો. 18 કલાક ને 30 મિનિટમાંથી આપેલો સમય કાઢી દો એટલે તમને પાણીનું પ્રતિબિંબ મળશે. કોનું પ્રતિબિંબ મળશે ભાઈ? પાણીનું પ્રતિબિંબ. ચાલો એક ક્વેશ્ચન લખાવું. એ વાતો ના કરો લ્યા ભોળા માણસો. ચાલો હું ડાયરેક્ટ લખાઈ દઉં. એક ઘડિયાળમાં 9:15 થઈ છે. એક ઘડિયાળમાં 9:15 થઈ છે. પાણીનું પ્રતિબિંબ શોધો. એક ઘડિયાળમાં 9:15 થઈ છે તો પાણીનું પ્રતિબિંબ શોધો. બોલો ભાઈ. 9 તો હવે તમે જોઈ લો 9:15 એક એવો સમય છે કે જેને પાણીની અંદર જોતા એનો જ ટાઈમ બતાવે છે. એટલે ઘણીવાર કેવું થાય, નીચેનામાંથી કયો સમય, જો તમને પ્રશ્ન એવો પૂછાશે, નીચેનામાંથી કયો સમય પાણીનું પ્રતિબિંબ જોતા તેનો તે જ સમય બતાવશે. તો તમારે બધા ઓપ્શન ચેક કરી લેવાના. 18 કલાક અને 30 મિનિટમાંથી 9:15 બાદ કરીએ એટલે જવાબ કેટલો આવશે? 9:15. સાહેબ કે આવું કેમ થયું? મેં કીધું જો 9:15 એટલે એક કાંટો 9 ઉપર છે બીજો કાંટો 15 ઉપર છે બંને. તો હું ઉપર નીચે ફરક કરું મિનિટ કાંટામાં ઉપર નીચે તોય ત્યાં જ રહેવાનો છે. કલાક કાંટાને ઉપર નીચે ફરક કરું તો ત્યાંનો ત્યાં જ રહેવાનો છે. એટલે જવાબ કેટલો આવશે? 9:15. ઓકે, એક બીજો જ આપણે પ્રશ્ન તમને પૂછીએ. 12:35 તો પાણીનું પ્રતિબિંબ શોધો. પાણીનું પ્રતિબિંબ. એક ઘડિયાળમાં 12:35 થઈ છે. પાણીનું પ્રતિબિંબ જોતા કેટલા વાગ્યા હશે? વાહ, જો બાજની ઉડાન જોઈને ચકલી ડિપ્રેશનમાં ન આવે હે. 555. યસ, વેરી ગુડ. હે ચલો ધ્યાન રાખો બધા, અહીંયા ધ્યાન રાખો. 18 કલાક અને 30 મિનિટમાંથી આપેલો સમય બાદ કરવાનો છે 12:35. પણ પહેલી જ રામાયણ ભટકાઈ છે 30માંથી 35 નથી જતા એને. કોમન સેન્સ, ત્યાં તમારું કોમન સેન્સ કામ કરે ભાઈ. શું છે ભાઈ? હે હા ઓકે, એને ખબર પડી ગઈ છે. 17 અને અહીંયા 60 મિનિટ વધી જશે એટલે અહીંયા કેટલી મિનિટ થઈ ગઈ? 60 અને 30 90. 90 માંથી 35 જાય એટલે કેટલા? જો દેશી ભાષામાં આપણે 1 કલાક અહીંયાથી ઉછીની લીધી, 18 કલાકમાંથી 1 કલાક ઉછીની લીધી એટલે અહીંયા 60 મિનિટ વધી ગયા. 60 અને 30 90 થઈ ગયા. 90 માંથી 35 એટલે 55. બોલો 17 માંથી 12 એટલે 5. તો જવાબ કેટલો આવશે? 5 અને
55. હવે આમાં ક્યારે એવો કોઈ પ્રશ્ન થઈ જાય ને કે સાહેબ સેકન્ડ વાળું પૂછી લીધું તો 18 કલાક 29 મિનિટ કરવાની, 1 મિનિટ ઓછી નહીં લેવાની. 29 મિનિટ અને કેટલી સેકન્ડ? 60 સેકન્ડ. આ રીતે તમારે જવાબ લઈ દેવાનો. 18 કલાક 29 મિનિટ અને 60 સેકન્ડ કરે. અને કે સાહેબ અહીંયા જરૂર પડી તો મેં કીધું 1 કલાક ઓછીને લઈને અહીંયા 60 મિનિટ કરી દેજો. અહીંયા 1 કલાક ઓછીને લઈને 60 મિનિટ કરી દેવાના. ઓકે, બધા કોમન સેન્સના ક્વેશ્ચનો છે. મેં તમને બધાને અરીસાનું પ્રતિબિંબ, પાણીનું પ્રતિબિંબ સમજાવ્યા. હવે ધ્યાન રાખો, આપણે બેઝિક પ્રશ્નો પણ જોઈ લીધા, આપણે ખૂણા આધારિત પ્રશ્નો જોઈ લીધા છે, આપણે અરીસાનું પ્રતિબિંબ અને પાણીનું પ્રતિબિંબ પણ જોઈ લીધું છે. 0 અંશ, 45 અંશ, 90 અંશ, 180 અંશ આધારિત પ્રશ્નો પૂછી શકાય છે. ઓકે, મેં એક કોટો બનાવેલું જ છે, તમારે બધાએ ધ્યાન રાખવાનું, હું ખાલી સમજાવી દઉં છું. જો તમને એમ કે 1 કલાકમાં 0 અંશનો ખૂણો કેટલી વાર બનાવે? કોણ? મિનિટ કાંટો અને કલાક કાંટો. આ મિનિટ કાંટો અને કલાક કાંટાની વાત કરે છે. કોની વાત કરે છે? કલાક કાંટાની. ધ્યાન રાખો, તમને એવો પ્રશ્ન પૂછાય કે 1 કલાકમાં મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલી વાર ખૂણો બનાવે છે? 0 અંશનો. 0 અંશનો મતલબ શું થાય ખબર? સમાન દિશામાં છે. શું છે? સમાન દિશામાં. ઘણીવાર એમ કે એકબીજાને ક્રોસ કેટલી વાર કરશે? ઓકે, બંને એકબીજાને ક્રોસ કેટલી વાર કરશે? આવો પ્રશ્ન હોય તો કે સાહેબ 1 કલાકની અંદર 1 વાર. 1 કલાકની અંદર કેટલી વાર હોય? 1. તો મેં કીધું આ કોની વાત છે ખ્યાલ છે? 0 અંશની. તો 12 કલાકમાં કેટલી વાર આવશે? 12 કલાકમાં 11 વાર. સાહેબ કે આવું કેમ? 1 કલાકની અંદર 1 વાર 0 અંશનો ખૂણો બનાવે તો 12 કલાકમાં તો આમ તો 12 વાર બનાવવું જોઈએ કે નહીં? હું તમને બધાને સમજાવું. આ યાદ રાખવાનું હો ભાઈ, પહેલા બધું પૂછી લેતા હતા. પહેલા આવો સીધો પ્રશ્ન પૂછી લેતા હતા. 12 કલાકમાં 0 અંશનો ખૂણો કેટલી વાર બનાવશે? તો જવાબ આવી જતો તો 11 વાર. હવે પ્રશ્ન નહીં આવે. હવે તમને એક પર્ટિક્યુલર ટાઈમ આપેલો હશે અને ટાઈમના આધારે તમને પૂછશે. તો હું પહેલા બધાને એ સમજાવી દઉં. જો 12, 1, 2, 3, 11, 10 અને 9. ધારો કે આપણે અત્યારે એવું માનીએ કે 11 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 11. મિનિટ કાંટો ફરવાની શરૂઆત કરે છે. મિનિટ કાંટો ફરવાની શરૂઆત કરે છે તો બંને કાંટા 12 ઉપર આવી જશે. બંને ક્યાં આવી જશે ભાઈ? 12 ઉપર. ત્યારે એમ કહેવાય ક્રોસ કર્યું એકવાર. હવે બંને કાંટા 12 ઉપર છે ને ફરીથી મિનિટ કાંટો ફરવાની શરૂઆત કરે છે તો કલાક કાંટો 1 ઉપર જતો રહે છે, ત્યારે ક્રોસ કરતો નથી. એનો સીધો મતલબ છે કે 12 થી 1 ની વચ્ચે, 12 થી 1 ની વચ્ચે આમ તો 2 કલાકની અંદર 2 વાર ક્રોસ કરવો જોઈએ, પણ કેટલી વાર ક્રોસ કરે છે ભાઈ? 1 જ વાર ક્રોસ કરે છે. ક્રોસ કરવાનો મતલબ છે, ક્રોસ કરવું એનો મતલબ છે 0 અંશનો ખૂણો બનાવવો. કેટલા અંશનો ખૂણો બનાવવો? 0 અંશનો. અથવા તો એમ કહેવાય કે બંને કાંટા એક જ દિશામાં હોય. બંને કાંટા ક્યાં હશે? એક જ દિશાની અંદર હશે. ઓકે, તો બધા ધ્યાન રાખજો કે 1 કલાકમાં 1 વાર. જો કે 1 કલાકનું નહીં પૂછાય, 12 કલાકની અંદર કેટલી વાર આવશે? 11 વાર. અને એક દિવસમાં બોલો, એક દિવસમાં કેટલી વાર? 22 વાર. કેટલી વાર આવશે? 22 વાર. કે એક દિવસમાં 24 કલાક હોય. એક દિવસમાં કેટલી કલાક હોય? 24. 12 કલાકમાં 11 વાર હોય તો 24 કલાકની અંદર 22 વાર આવશે. કેટલી વાર આવશે? 22 વાર. કે સાહેબ આ તો યાદ રાખી લઈશ, વાંધો નહીં. તો હું બધાને સમજાવી દઉં. 0 અંશનો ખૂણો 1 કલાકમાં 1 વાર, 12 કલાકમાં 11 વાર અને 24 કલાકની અંદર 22 વાર. એનું એ જ સેમ ટુ સેમ ઉપાડીને 180 અંશમાં કરી દેવાનું. કેમાં કરી દેવાનું છે? 180 અંશમાં. સીધી રેખામાં કોઈ 180 અંશમાં કો અથવા વિરુદ્ધ દિશામાં. બંને કાંટા ક્યાં હશે ભાઈ? વિરુદ્ધ દિશામાં. તો પણ એનું વાત છે 180 અંશ. કયું? 0 અંશ અને 180 અંશ બંને સેમ ટુ સેમ જવાબ આવે છે. તો કે સાહેબ આમાં 180 અંશમાં આવું કેમ છે? મેં કીધું 180 અંશમાં તમારે બીજો સમય યાદ રાખવાનો. 180 અંશની અંદર બધાએ બીજો સમય યાદ રાખવાનો છે. ઓકે, સમજો. 12, 6, 5, 7. હવે ધારો કે 5 વાગ્યા છે, ધ્યાન રાખજો. 5 વાગ્યા છે
એટલે 5 વારો ફરતા ફરતો આ મિનિટ કાંટો હવે છે ને મિનિટ કાંટો ફરતો 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 6:12 ઉપર આવશે એટલે કેટલા વાગી ગયા છે? 6. તો સીધી રેખામાં થઈ જશે. હવે મિનિટ કાંટો ફરવાની શરૂઆત કરે છે તો અહીંયા 7 ઉપર આવશે ને ત્યાં સુધી એક પણ વાર એ બનતો નથી 180 અંશનો. એટલે તમારે એટલું જ યાદ રાખવાનું કે 5 થી કરીને 7 નો સમય વચ્ચે આવે છે તો આમ તો 2 કલાકમાં 2 વાર થવો જોઈએ. 2 કલાકની અંદર કેટલી વાર થવો જોઈએ? 2 વાર. પણ કેટલી વાર 180 અંશનો ખૂણો બનાવશે ભાઈ? એક જ વાર. આ 2 કલાકની અંદર એક જ વાર બનાવે છે. તો આમ તો 12 કલાકની અંદર 12 કલાકમાં 12 વાર બનવો જોઈએ તો પણ બને છે કેટલી વાર? 11 વાર. કયા સમયના કારણે? 5 થી કરીને 7 ના સમયના કારણે. અને 24 કલાકની અંદર કેટલી વાર આવશે? 22 વાર આવશે. કેટલી વાર આવશે? 22. ફરીથી આપણે જતા રહીએ તો કે સાહેબ 90 અંશની અંદર શું કરવાનું? મેં કીધું એક્ઝેક્ટ આનો ડબલ. એક્ઝેક્ટ શું કરવાનું છે? આના ડબલ. એક વાર છે તો 2 વાર, 11 વાર છે તો 22 વાર, 22 વાર છે તો 44 વાર. કોની અંદર? 90 અંશના ખૂણામાં. આ મોટી વાત નથી. મેં તમને કીધું ને એ બધાને યાદ રહી જશે કે 90 અંશનો ખૂણો 90 અંશનો ખૂણો 2 વાર બને છે. કેટલી વાર બને છે? 2 વાર. સમજો. આ એટલા માટે ભાઈ દરેક વખતે એટલા માટે સમજાવું છું કે તમે છે ને કા ગણતરી કરવાની આવશે ને પહેલા સહેલું પૂછી લેતા હતા. કન્ફર્મ રીતે કહું છું. પહેલા એમ જ પૂછતા હતા કે 12 કલાકની અંદર 90 અંશનો ખૂણો કેટલી વાર બનાવે? તો આખું ગામ જવાબ આપી દે 22 વાર. કેટલી વાર? 22 વાર. પણ અત્યારે પ્રશ્ન એમ પૂછશે કે બપોરે 1 થી સાંજે 5 સુધીમાં કેટલી વાર 90 અંશનો ખૂણો બનાવશે ને? આ પ્રશ્ન આવો તમને પૂછે બપોરે 1 વાગ્યાથી કરીને સાંજે 5 વાગ્યા સુધીમાં કેટલી વાર 90 અંશનો ખૂણો બનાવશે? તો કે સાહેબ 1 થી કરીને 5 વાગ્યા સુધી 5 કલાક થઈ. કેટલી કલાક થઈ? 5. એક ભાઈ ધ્યાન રાખ. કેમ? ઓકે. કેટલા કલાક થયું? ઓકે. 4 કલાક. કેટલા કલાક થશે? 4. 12 થી કરીને 5 સુધી જઈએ ને તો 5 કલાક થાય. ઓકે કે સાહેબ 4 કલાક થયું. તો આમ તો તમને બધાને ખબર છે 1 કલાકની અંદર કેટલી વાર બને છે? 2 વાર. તો 4 કલાકની અંદર તમે એમ કરી દેશો કે 8 વાર, તો 8 વાર જવાબ નથી સાચો. કેમ? તો કે સાહેબ અહીંયા શું પોઝિશન લાગે છે? મેં કીધું સમજી લો દરેક વિદ્યાર્થી. 12 1 2 3 4 5 અને 6 7 8 9 10 અને 11. આ જે છે ને 2 વાગ્યાથી કરીને 4 વાગ્યાનો સમય. 2 થી કરીને 4 વાગ્યાનો સમય. આ 2 કલાક થયા ને? 2 થી કરીને 4 2 કલાક. એની અંદર આમ તો 4 વાર બનવો જોઈએ પણ કેટલી વાર બને છે? 3 વાર જ બને છે. કારણ કે 3 વાગે એક્ઝેક્ટ બની જાય છે કાટખૂણો. 3 વાગે એક વાર એક્ઝેક્ટ કાટખૂણો બની જાય છે. આનો મતલબ બનવો જોઈએ તો 4 વાર. પણ બને છે કેટલી વાર? 3 વાર. એટલે એક વાર અહીંયા ઓછો બને અને એક 9 વાગે. 9 વાગે પણ કાટખૂણો બને છે. કેટલા વાગે કાટખૂણો બને છે? 9 વાગે એક્ઝેક્ટ કાટખૂણો બને છે. તો તમારે 8 થી કરીને 10 નો સમય યાદ રાખવાનો. 8 થી કરીને 10 નો સમય વચ્ચે આવતો હોય તો એક વાર તમારે ઓછું કરી લેવાનું. કેટલી વાર ઓછું કરી દેવાનું? એક વાર ઓછું કરી દેવાનું છે. તો બધાને સમજાઈ જાય 8 વાર નહીં આવે પણ એક વાર ઓછો એટલે જવાબ કેટલી વાર આવશે? 7 વાર. બહુ બધા પ્રશ્નો અહીંયાથી તમને ઉદ્ભવતા હશે કે સાહેબ એક ક્વેશ્ચન લખો ને કે બપોરે 3 વાગ્યાથી કરી અને 9 વાગ્યા સુધીમાં કેટલી વાર બને? બપોરે 3 વાગ્યાથી કરીને સાંજે 9 વાગ્યા સુધીની અંદર કેટલી વાર કાટખૂણો બને? 11 વાર. 12. વાહ. 11. બોલો કેટલી વાર બનશે? 10. હવે ધ્યાન રાખો. 3 વાગે તો કાટખૂણો છે જ. ઓકે. હવે 4 વાગ્યા સુધીની અંદર એક વાર બીજો બનશે. એટલે આ 1 કલાકની અંદર 2 વાર બની જ જાય. 3 થી કરીને 4. જો 3 વાગે તો બનેલો છે જ.
એને તો ગણવાનો જ છે. હવે 3 થી કરીને 4 ઉપર જશો ને એટલે એક વાર કાટખૂણો ત્યાં બનશે. એટલે અહીંયા આ એક કલાક છે એ 2 વાર બની જશે. તમે 2 થી કરીને 3 ઉપર આવો છો, 2 થી કરીને 3 ઉપર આવો છો ત્યારે તમારે એક વાર ગણવાનું. અહીંયા 3 ને ઇન્ક્લુડ કરવાના. ઓકે, તો જવાબ કેટલો આવશે? અહીંયા કેટલા કલાક થયા? 6 કલાક. તો 6 કલાકની અંદર કેટલી વાર બનશે? 12 વાર. કેટલી વાર બનશે? કારણ કે 9 વાગ્યાને ભેગું ગણાવી દેવાનું છે. ઓકે, ધ્યાન રાખજો. વાંધો નહીં. હવે આટલું જ તમારે બધા યાદ રાખવાનું હતું, પરંતુ અહીંયાથી હું ક્વેશ્ચનો જે લાસ્ટ ટોપિક છે એને ચાલુ કરતા પહેલા આપણે 1 to 1 બધા ક્વેશ્ચનો ગણવાના છે. પણ એક આ બાકી રાખશું, ઘડિયાળમાં ખામી આધારિત પ્રશ્નો. ઓકે, એક ઘડિયાળને 12 વાગે સેટ કરી પણ 1 કલાકમાં 3 મિનિટ મોડી પડી જાય છે. ઓકે, મરતી ચાલે છે એટલે મોડી પડી જાય તો 9 વાગે કે કેટલો સમય બતાવશે અથવા સાચો સમય શું છે? ઓકે, એને આપણે આવતીકાલની અંદર પેન્ડિંગ રાખીએ છીએ. મેં જેટલી વસ્તુ સમજાવી છે એ બધાના પ્રશ્નો 1 to 1 સોલ્વ કરો. ઓકે, આપણી જોડે ટાઈમ છે. હા, પતી ગયો બિચારાઓને, જો ને હે ભણવું નહીં બેટા, મારા દોડ્યાથી કઈ નહીં થાય. જવાબ જોઈએ મારે ફટાફટ. है ना, मैं आगे चल रहा हूं, तू पीछे पीछे आ जा, यहाँ पर मिलना है. કેટલી વાર? 12 કલાકમાં કેટલી વાર? 11 વાર. સાથે મળવું એનો મતલબ એવો છે કે બંને એક જ દિશાની અંદર હોવા અથવા એકબીજાને ક્રોસ કરવા. 24 કલાકમાં કેટલી વાર કલાક કાઢો અને મિનિટ કાઢો એક જ દિશામાં હશે? વાહ, કેટલી વાર હશે? 22. એક દિવસમાં કેટલી વાર મિનિટ કાઢો કલાક કાઢો 90 ડિગ્રીનો ખૂણો બનાવશે? યસ, 90 ડિગ્રીનો મતલબ છે કાટખૂણો. શું કહેવાય? કેટલી વાર બનાવશે? 44. પેલા આવું પૂછાતું, પૂછાય તો સારું. હું તો કહું 12 કલાકની અંદર કેટલી વાર કાટખૂણો બનાવશે? 90 અંશ એટલે 22. 12 કલાકમાં 24 કલાકમાં 44 વાર. એક દિવસમાં કેટલી વાર મિનિટ કાઢો ને કલાક કાઢો 180 ડિગ્રી એટલે કે સીધી રેખામાં બનાવશે? એક દિવસમાં 24 કલાક હોય, 24 કલાકનો મતલબ કેટલી વાર આવશે? 22. વેલ ડન. આજે તો કઈ વાંધો લાગતો નહીં મને. બપોરે 3 વાગ્યાથી રાત્રે 9 વાગે કેટલી વાર બંને કાંટા વિરુદ્ધ દિશામાં હશે? હોલે હોલે હો જાયેગા પ્યાર. હે એને કેટલું આવશે? 5. સાહેબ આવું કેમ? બપોરે 3 વાગ્યાથી 9 વાગે એટલે 6 કલાક થઈને 6 કલાક. અને મેં તમને એવું કીધું છે કે જ્યારે સીધી રેખાની વાત આવે તો 5, 6 અને 7 આ સમય તમને અહીંયા વચ્ચે આવી જાય છે. 3 થી કરીને 9 ની વચ્ચે 5, 6 અને 7 આવી જાય છે. તો આનો મતલબ આમ તો બનવો જોઈએ તો કલાકની અંદર એક વાર, પરંતુ અહીંયા 2 કલાકની અંદર એક વાર બને છે. કેટલા વાગે? 6 વાગે. કેટલા વાગે? 6 વાગે. એટલે એક ઓછો થઈ જશે. આમ તમારો 6 કલાક છે તો 5 વાર જવાબ આવશે. કેટલી વાર જવાબ આવશે? 5 વાર. ભૂલ ન કરતા હો બધા. 1 કલાક ને 10 મિનિટમાં ઘડિયાળનો સમય બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો હશે? લાવો બોલો. હા, 11 50 55, 55 માંથી 30 જાય. બોલો, 55 માંથી 30 નથી જતા, પાર આવે. હમણાં કોઈ 35 બોલતું હતું પાછું. હો હા, 1 કલાક 30 અંશ. સાહેબ કે 10 મિનિટનું તો મને ખબર જ છે. 11 ભાગ્યા 11 50. બોલો, 55 માંથી 30 જશે એટલે કેટલા અંશનો ખૂણો બનાવે? 25. અરે કોઈ વધારે વિચારવાનું નથી. કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો પૂછે છે તો યાદ તો એટલું જ રાખવાનું છે 1 કલાક એટલે 30 અંશ થશે. અહીંયા 3 કલાક હોય તો 90 અંશ કરી લે. અરે મિનિટ કાંટાને 11 ભાગ્યા 2 વડે ગુણી દો. કેટલા વડે? 11 ભાગ્યા 2. આ તો આવી ગયું છે.
ઓપ્શન ખોટા લાગે મને? ઓપ્શન ખોટા છે કે સાચા છે? સાચા છે, સાચા સાચા છે, ખોટા નહીં, એક્યુરેટ છે. હે 315 ડીપો દિલ્હી. બોલો શું આવી કયો તો મને? ઓકે કે ભાઈ ધ્યાન રાખજો, 7 ગુણ્યા 30 અંશ એટલે 7 તરી 21 210. 30 મિનિટ 30 ગુણ્યા 11 ભાગ્યા 2, અહીંયા થઈ ગયા 15 એટલે 165. 210 માંથી 165 બાદ કરી દો એટલે 35 આમ 10 પેલા એટલે 45 અંશ. કેટલા થશે? 45. તો કે 45 તો કે ઓપ્શન જ નહીં. મેં કીધું ઓપ્શન નથી. 360 અંશ હોય, 360 એમાંથી 45 કાઢી નાખીએ. પૂરેપૂરો તો 360 અંશ હોય ને, એમાંથી 45 કાઢી દઈએ તો જવાબ કેટલો આવશે? 300 ને. તો જવાબ કેટલો આવશે? 300 ને. ઘણા તો એમ કે ઓપ્શન જ નહીં કે, હે 45 આયા પછી આવું વિચારે સલાહ કે ખોટા છે ઓપ્શન. ઓપ્શન નહીં ખોટા, તમે ખોટા છો ને. તો 45 પૂરેપૂરા 360 છે, એમાંથી 45 કાઢી દઈએ જવાબ કેટલો આવશે? 300 ને. ચલો આજ આપણે કાલમાં રાખીએ છીએ. આ એક રીત બાકી રહે છે, એ તો કાલમાં જ રાખું છું, પણ બેટા ધ્યાન રાખો. પહેલા જો કોઈ ઘડિયાળ પ્રત્યેક કલાકમાં સમાન સંખ્યામાં વાગતી હોય તો એક દિવસમાં કેટલી વાર વાગશે? ઘણા તો ખબર જ નહીં પડે કહેવા હું માંગે. આજના સેશનનો લાસ્ટ ક્વેશ્ચન, શાંતિથી ગણો. હા બોલો, નથી ખબર? હવે પેલા આમાંથી કોઈ જોઈ હોય તો પેલા એવી ઘડિયાળ આવતી, 1 વાગે ને 1 તો ટન દઈને વાગે, પછી 2 વાગે ને 2 વાર તો ટન ટન 2 વાર વાગે, પછી 3 વાગે ને 3 વાગે તો ટન 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 3 વાગે વાગે. આમ કરતા કરતા 12 વાર વાગે. કેટલી વાર વાગે? પછી 13 વાગે એટલે કોઈ 13 વાર ન વાગે. મારી વાત સમજાઈ ગઈ કે નહીં? 12 કલાકે 12 વાર વાગે. જો કોઈ ઘડિયાળ પ્રત્યેક કલાકમાં સમાન સંખ્યામાં, પ્રત્યેક કલાકમાં એટલે 1 વાગે 1, 2 વાગે 2, 3 વાગે 3, 4 વાગે 4 અને 12 વાગે 12 આ રીતે વાગતી હોય તો એક દિવસમાં, મેં કીધું પહેલા 12 કલાકમાં શોધી દઈએ, એક દિવસમાં પછી શોધી લઈએ. તો 1 થી કરીને 12 સુધીનો સરવાળો કરવાનો છે. તો તમને સરવાળો ન આવડતો તો હું કહું, 12 એના પછી કોણ આવશે? 13 ભાગ્યા કેટલા કરવાના? 12 જે સંખ્યા હોય એ, એના પછી સૂત્ર કહેવાય, સૂત્ર n+1 ભાગ્યા 2. આનું સૂત્ર છે. મેં કીધું ગોળી મારક સૂત્ર ને. 12 એના પછી કયા? 13 ભાગ્યા કેટલા? તો અહીંયા કેટલા થઈ ગયા? 13 છંગ 78. 12 વાગ્યા સુધી 78 વાર વાગે તો 24 કલાક કીધું છે. તો કે સાહેબ બીજી વાર 78, 78 અને 78 8 દુ 16, એકમના અંકમાં 6 એટલે 100 ને. એટલે કોન્સ્ટેબલમાં આવું પૂછાઈ જાય ને તો છોડીને ન આવતા. આ સમજાવી દીધું છે મેં. એક કામ કરું છું, લેક્ચર ને અહીંયા સુધી રાખું છું. આવતીકાલનો એક જ લેક્ચર રહેશે કોનો? ઘડિયાળનો. એમાં એ એક લેક્ચરમાં તમારા બધા જ પ્રશ્નો મને મૂકી દેવાના. પછી એવું ન થવું જોઈએ કે સાહેબ મારો લેક્ચરની અંદર ક્વેશ્ચન લીધો નહીં. અને ક્યાં સુધીમાં? 5 વાગ્યા પહેલા. ક્યાં સુધીમાં? 5 વાગ્યા પહેલા. ઘણા જણા તો ઉપર ચડતા હોય ને ત્યારે મૂકે, સાહેબ લેજો, સાહેબ નવરા હે ને બિચારા, હે ને
ધ્યાન રાખજો 5 વાગે 5 ને 1 મિનિટ આવશે ને તોય હું નહીં લઉં. નવરો હાવ નવરો બેઠો છે ને તોય નહીં લઉં. અને ઓકે આટલા સુધી રાખીએ. બંધ કર ભાઈ, બંધ કર, બધા સાંભળી ગયા લા. હે